રાજ્યમાં ભારે વરસાદ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સીએમ સાથે વાતચીત કરી છે। અમિતભાઈ શાહે સીએમ સાથે વાતચીત કરી બચાવ અને રાહતની કામગીરી માટે કેન્દ્રની મદદ માટે વાત થઈ છે। ગુજરાતને તમામ જરૂરી મદદ માટે ખાતરી પણ આપવામાં આવી છે। તો ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીની સતત ગુજરાત પર નજર છે। અમિતભાઈ શાહે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી બચાવ અને રાહતની કામગીરી માટે કેન્દ્રની મદદ માટેની વાતચીત થઈ છે। મારા સહયોગી નિકુંજ જાની ફોન ઉપર છે। નિકુંજ, શું વધુ અપડેટ છે, શું વાતચીત થઈ છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રકારની ભારે વરસાદની સ્થિતિ છે તે સંદર્ભે આ ટેલિફોનિક વાતચીતમાં ચર્ચા થઈ છે અને મુખ્યમંત્રી દ્વારા વાતચીત બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની રાહત અને બચાવની કામગીરીમાં પૂરતી અને જરૂરિયાત મુજબની મદદ કરવા માટેની ખાતરી જે છે તે આપવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના સંદર્ભમાં બધી જ જરૂરી મદદ માટેની ખાતરી આપી છે અને મુખ્યમંત્રીએ પણ ગુજરાતમાં જે રાહત અને બચાવ કામગીરી જે દક્ષિણ ગુજરાતના ભારે વરસાદગ્રસ્ત જિલ્લાઓની અંદર કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કર્યા બાદ તે અંગેની જાણકારી પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે શેર કરવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ જે પણ જરૂરિયાત હોય, ચાહે એનડીઆરએફની ટીમો વધારાની જો મોકલવાની જરૂરિયાત ઉદ્ભવે તો તે પણ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતની અંદર ડિપ્લોય કરવા માટેની ખાતરી પહોંચાડી છે।